શું સાહેબ આપનું નામ? પીકે પટેલ ઇન્ચાર્જ યાર્ડ. સાહેબ, સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યારે 4 વ્હીલ વાહન ચાલકોએ અનેક અરજીઓ કરેલી છે અને પાકા લાયસન્સ નથી મળતા, તો એનું શું કારણ છે? પાકા લાઇસન્સમાં એટલે અમને જે અરજદારોની રજૂઆત આવે છે એ ડ્રાઇવિંગ લાઇસન્સ સ્લોટ બુક ના થવાની આવે છે. જે ડ્રાઇવિંગ લાઇસન્સનો સ્લોટ જે છે એ અમારા નિયંત્રણમાં નથી. વડી કચેરી જે છે એમના નિયંત્રણમાં છે. એમને જેટલા સ્લોટ છે એના મર્યાદામાં સ્લોટ બુક થાય છે અને પછી ડ્રાઇવિંગ લાઇસન્સ ઇસ્યુ કરવામાં આવે છે. સાહેબ, જ્યારે 4 વ્હીલ જે વાહન ચાલકોના જે લર્નિંગ લાયસન્સ હોય છે એની અવધિ 6 માસની હોય છે, એ પણ પૂર્ણ થવા આવી છે. તો જ્યારે એ લોકોને પાકા લાયસન્સ નહીં મળે તો વાહન ચાલકોને મુશ્કેલી નહીં પડે? એટલે જેટલા અરજીઓ અરજદારના સંબંધમાં આવી છે એ અમે વડી કચેરીને ઉપર મોકલ્યું છે કે આટલી અરજીઓ આવે છે એવી રીતના, તો એનું રિવ્યુ કરવા વિનંતી છે એવી રીતના. ટૂંકમાં વડી કચેરીને આપે આ બાબતે જાણ કરી છે. જી, અંદાજે સાહેબ કેટલી અરજીઓ છે 4 વ્હીલ પાકા લાયસન્સમાં? એ રિપોર્ટમાંથી ચકાસવું પડશે.